રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું। ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો। માત્ર 13 દિવસમાં આપ્યું રાજીનામું। નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતાના હોય તેમજ અંગત મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાક નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। ટૂંકા ગાળામાં માત્ર 13 દિવસમાં જ અચાનક આપે એવું કહેશો કે રાજીનામું દેવું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું। જો કે ધોરાજી નગરપાલિકાના નવા નહીં કોઈ અન્ય કારણ નથી, એમાં કોઈ અન્ય પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી।